વડોદરામાં આવતીકાલે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો યોજાશે ત્યારે શહેરમાં અમિત શાહના રોડ શોના લાગેલા હોર્ડિંગ્સ આદર્શ આચારસંહિતાના કારણે દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા તો પોલીસે અમિત શાહના રૂટ પર ફૂટ માર્ચ કર્યું હતું। વડોદરા સહિત ગુજરાતની તમામ બેઠકો પર 7મીએ મતદાન થવાનું છે ત્યારે ભાજપ દ્વારા હવે ચૂંટણી પ્રચાર અંતિમ દિવસોમાં વેગવંતો બનાવવામાં આવનાર છે। વડોદરામાં આવતીકાલે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના પ્રચાર અર્થે રોડ શો યોજવાના છે। આ રોડ શો રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે જે નાની શાક માર્કેટ, ચોખંડી, માંડવી, ન્યાય મંદિર અને તાળફળિયા થઈ માર્કેટ 4 રસ્તા પૂર્ણ થશે। રોડ શો સાંજે 7 વાગે શરૂ થશે। પોલીસે રોડ શોના રૂટ સંદર્ભે નિરીક્ષણ કર્યું હતું અને બંદોબસ્ત માટે કયા પોઈન્ટ મૂકવાની તેની પણ વિચારણા કરી હતી ત્યારે ભાજપ પક્ષ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારમાં અમિત શાહને સ્વાગત કરવા માટેના હોર્ડિંગ્સ અને બેનર્સ લગાવવામાં આવ્યા હતા। તે સંદર્ભે ચૂંટણી પંચને આચારસંહિતા ભંગની ફરિયાદ મળતા ચૂંટણી શાખા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી લઈ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા સુધી સમગ્ર રોડ શોના રૂટ ઉપર આવતા તમામ હોર્ડિંગ દબાણ શાખાની ટીમ દ્વારા ઉતારવામાં આવ્યા હતા તો બીજી તરફ પોલીસ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા આવવાના હોય તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે। આઈબીના ઇનપુટ પ્રમાણે વડોદરા પોલીસ દ્વારા એરપોર્ટથી અમિત શાહના રૂટ ઉપર ફૂટ માર્ચ કરી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બંદોબસ્ત પણ વડોદરા આવી પહોંચ્યો છે। વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ જવાનોએ ફૂટ માર્ચ કરી હતી।